આજે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એવો આનંદ કે આખા ભારતની અંદર હર કોઈ માનવીના આત્મા રામચંદ્ર ભગવાન નામ જપી રહ્યા અને એકદમ દિવાળી જેવો તહેવાર, દિવાળી કહી શકીએ. ભગવાન જ્યારે વનવાસની દિવાળીમાંથી આવ્યા હતા, રામચંદ્ર ભગવાન અયોધ્યામાંથી, એવી રીતે આજે મહોત્સવ મનાઈ રહ્યો છે. રંગ રેલી શણગારેલા સજાવેલા ગામ ઘર અને બધાના આત્મામાં બસ રામચંદ્ર ભગવાન જાપ જપાઈ રહ્યો છે. એના માટે આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એક રામચંદ્ર ભગવાનનું ભજન સારામાં સારું ગાઈ. એ રામ રમે સોગ ઠેરે ધર્મના સોગ ઠેરે, એ વાટું સબરી જુએ છે મારા રામની. એ પેલી બાજી રામ અયોધ્યામાં રમ્યા, એ પેલી બાજી રામ અયોધ્યામાં રમ્યા. એ રામે તિલક ટાણ્યા રે, તિલક ટાણ્યા રે, એ વાટું સબરી જુએ છે મારા રામની. એ બીજી રામ, બીજી બાજી રામ કિસ્કંદામાં રમ્યા. એ રામે વાલીને માર્યો રે, વાલીને માર્યો રે, એ વાટું સબરી જુએ છે મારા રામની. રામ રમે ધર્મના સોગ ઠેરે, ધર્મના સોગ ઠેરે, એ વાટું સબરી જુએ છે મારા રામની. એ ત્રીજી બાજી રામ જનકપુરીમાં રમ્યા. એ ત્રીજી બાજી રામ જનકપુરીમાં રમ્યા. એ રામે ધનુષ ભાંગ્યા રે, ધનુષ ભાંગ્યા રે, એ વાટું સબરી જુએ છે મારા રામની. એ સોથી બાજી રામ લંકામાં રમ્યા. એ સોથી બાજી રામ લંકામાં રમ્યા. એ રામે રાવણ માર્યો રે, રાવણ માર્યો રે, એ વાટું સબરી જુએ છે મારા રામની. રામ રમે ધર્મના સોગ ઠેરે, ધર્મના સોગ ઠેરે, એ વાટું સબરી જુએ છે મારા રામની. જેમ સબરી વાટ જોઈતી હતી રામની, હજારો વર્ષ એને વાટ જોઈ, એમ આપણે 550 વર્ષ ભગવાનની વાટ જોતા જોતા એક વિશ્વાસ હતો કે મારો રામ એક દી આવશે અને આવશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય, અયોધ્યાપતિ નાથ કી જય, દશરથ નંદન કી જય, કૌશલ્યાના રાયાની, સદગુરુદેવની જય. જય સીતારામ.